મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું નાસ્તા માટે સ્ટોર કરી શકાય એવી ઘઉં મેંદાની એકદમ ફરસી મેથીવાળી પૂરી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પૂરી બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીં 1 કપ જેટલો ઘઉંનો લોટ, એની સામે એ જ વાટકાના માપથી 1 કપ જેટલો મેંદો, ત્યારબાદ અડધો કપ જેટલી ઝીણી સમારેલી મેથી, જો તમારી પાસે ફ્રેશ ન હોય તો તમે કસૂરી મેથી પણ વાપરી શકો। ત્યારબાદ પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને સાથે 1 ટીસ્પૂન જેટલા તલ ઉમેરવાના છે। હું અત્યારે ભૂલી ગઈ છું, લોટ બાંધતી વખતે હું એને ઉમેરી દઈશ। અને આમાં જો આખું જીરું પસંદ હોય તો એ પણ તમે ઉમેરી શકો। મેં આજે જીરું નથી ઉમેર્યું। હવે ધીમે ધીમે પાણી એડ કરતા જઈ અને એકદમ કઠણ પણ નહીં ને એકદમ સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધવાનો છે। અને અહીં મેં જેમ કીધું એમ કે હું તલ ભૂલી ગઈ હતી, અત્યારે ઉમેરી દઉં છું। હવે લોટ બાંધતી વખતે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે આ પૂરી માટે લોટ બાંધો તો એમાં તેલનું મોણ જ નાખવું, ઘીનું મોણ નાખવાની જરૂર નથી। અને બીજી વસ્તુ એ કે એકદમ સોફ્ટ લોટ ન બંધાઈ જાય એ વસ્તુ ખાસ યાદ રાખવી। થોડો એને કઠણ જ રાખવાનો છે તો જ પૂરી છે એકદમ ફરસી બનશે। તો લોટ છે બંધાઈ ગયો છે, તો આ રીતનો કઠણ લોટ બંધાવો જોઈએ। હવે આપણે 1 ચમચી તેલ ઉમેરીને ફરીથી એને એકદમ સરસ રીતે કૂણવી લઈશું અને ત્યારબાદ થોડી વાર માટે એને રેસ્ટ આપવાનો છે। તો આપણે અહીં વાટકાની મદદથી ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ માટે એને રેસ્ટ આપવાનો છે। ત્યારબાદ આપણે પૂરી બનાવીશું। તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ રેસ્ટ થઈ ગયો છે। આપણે આવી રીતે ફરીથી એને કૂણવી અને એમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવવાના છે। આ પૂરી છે થોડી રેગ્યુલર પૂરી કરતાં મોટી બનાવવાની છે અને એકદમ પતલી પણ બનાવવાની છે। તો અહીં મેં એક લુવો લઈ લીધો છે અને આ રીતે લોટનું થોડું અટામણ લઈ અને એકદમ રોટલી જેવું પાતળી પૂરી વણવાની છે। અને જેટલી પાતળી પૂરી હશે એટલી જ આ પૂરી છે ફરસી બનશે। તો પૂરી વણાઈ ગઈ છે। આમ તો આ પૂરી એકદમ પતલી હોવાના લીધે ફૂલશે નહીં, પણ છતાં આપણે છરીની મદદથી આવી રીતે કરી લઈશું જેનાથી પૂરી છે ફૂલે નહીં। તો અહીં આ રીતે બધી જ પૂરી વણી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ આ રીતની પતલી પૂરી મેં વણી લીધી છે। હવે જ્યારે પૂરી વણતી હતી એની સાથે જ મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલ છે એ પરફેક્ટ ગરમ થયું છે જોવા માટે હું થોડો લોટ ઉમેરી દઈશ અને તરત ઉપર આવે છે તો તેલ સરસ રીતે ગરમ થયું છે। હવે આપણે પૂરી એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર બધી જ પૂરી તળી લેવાની છે। તો લગભગ 1 થી 2 મિનિટ જેવો સમય લાગે છે કારણ કે પૂરી એકદમ પતલી છે અને બંને સાઈડથી એને લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવી તળવાની છે। તો આ રીતે પેલી પૂરી તળાઈ ગઈ છે અને આવી રીતે બધી જ પૂરી હું તળી લઈશ। તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું તો એકદમ આ પૂરી ફરસી બને છે અને આ પૂરીને તમે 15 દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો। તો આશા રાખું આ મેથીવાળી ઘઉં મેંદાની પૂરી છે તમને જરૂરથી પસંદ આવી હશે અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।